નૈઋત્યના ચોમાસાએ ગુજરાત આખાને આગોશમાં સમાવી લીધું છે અને મોટા ભાગના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ થયો છે। રાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારો અને એની સાથે સાથે નાના શહેરોમાં પણ વરસાદ વરસ્યો છે। ગોંડલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે ઉમવાડા અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ ગયું। પાણી વધુ ભરાતા અંડરબ્રિજમાં એક સ્કૂલ બસ અને ટ્રેક્ટર પણ ફસાયા હતા। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા દેવાંગ ભોજાણી। દેવાંગ, અહીંયા પણ દર વર્ષે આ જ સમસ્યા, અને આ તો ભગા બાપાનું શહેર છે, ભગવતસિંહજીનું, કે જેમના પ્રજા વાત્સલ્યની દુનિયામાં આ મિસાલ આપવામાં આવે છે। એ જ ગોંડલના લોકો તંત્રની બેદરકારીના કારણે આવા હેરાન થાય તો આગળ શું કહેવું, કદાચ એ શબ્દો ખૂટી પડે। એ ચોક્કસથી નુપુર વાત કરવામાં આવે તો ગોંડલ શહેરમાં આજે સવારથી અસહ્ય ગરમી અને બફારો જોવા મળ્યો હતો। બપોર બાદ અચાનક જ વાતાવરણમાં જે છે તે પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો હતો। ગોંડલ શહેરમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રાજમાર્ગો ઉપર નદી નાળા વરસાદી પાણી ફરી વળ્યા હતા। ભારે વરસાદને લઈને શહેરના પ્રવેશ સમાન ઉમવાડા અંડરબ્રિજ તેમજ લાલપુર અંડરબ્રિજમાં સ્વિમિંગ પુલમાં ફેરાયા હતા। ઉમવાડા અંડરબ્રિજ નીચે પસાર થતી એક સ્કૂલ બસ તેમજ એક ટ્રેક્ટર છે તે ફસાઈ જવા પામી હતી। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જે છે તે વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે ગોંડલ શહેરમાં કહી શકાય કે તંત્રની જે છે તે પ્રી મોન્સૂન કામગીરીની જે છે પોલ જે છે તે ખુલી જવા પામી છે। બીજી તરફ ગોંડલમાં ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં જે છે તે ઠંડક પ્રસરી જવા પામી છે અને જગતનો તાજ જે છે તે ખુશખુશાલ જોવા મળ્યો છે। જી દેવાંગ, માહિતી બદલ આભાર।